માનવ તસ્કરીના એક ભયાનક નેટવર્કનો પર્દાફાશ થતાં ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા પંથકમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને બનાસકાંઠા પોલીસની સંયુક્ત કાર્યવાહીથી સામે આવ્યું છે કે ગરીબ અને લાચાર પરિવારોમાંથી બાળકોને ખરીદી હૈદરાબાદ સુધી વેચવાનું આખું સિન્ડિકેટ સક્રિય હતું. અને હવે 3 આરોપીઓને ધરપકડ બાદ આ નેટવર્કના મુખ્ય આરોપી સુધી પણ પોલીસ પહોંચી ગઈ છે. તેના કારણે સમગ્ર ઘટનાએ સમાજ, તંત્ર અને કાયદા વ્યવસ્થાની ભૂમિકાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ઘણા સમયથી માનવ તસ્કરીનું એક મોટું નેટવર્ક સક્રિય હતું. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના બાળકોની તસ્કરી થતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાંથી બાળકોને લલચાવી કે પરિવારો પાસેથી ખરીદી યુનેસ નામનો મુખ્ય આરોપી પોતાની ટીમ સાથે મળીને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં તે બાળકો ખરીદીને ત્યાં વેચી દેતો હતો. જેમાં તાજેતરમાં હિંમતનગરના એક બાળકને લગભગ 3.65 લાખ રૂપિયામાં વેચવાની ડીલ થઈ હોવાની વિગતો બહાર આવી છે. આ ડીલ માટે રોશન અગ્રવાલ, વંદના પંચાલ અને સુમિત યાદવ જેવા સાગરીતો હૈદરાબાદ જવાના હતા, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોબલનગર વિસ્તારમાંથી તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ બાળક યુનુસ પાસેથી ખરીદવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કરી બનાસકાંઠા પોલીસ સાથે મળીને મુખ્ય આરોપી યુનેસને પણ ઝડપી લીધો છે. હવે તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ નેટવર્ક માત્ર 1-2 જિલ્લામાં સીમિત નહોતું, પરંતુ તેની જાળ રાજ્યની સરહદો પાર સુધી ફેલાયેલી હતી. અને બાળકો ક્યાં પહોંચાડવામાં આવવાના હતા તથા તેમની સાથે આગળ શું થવાનું હતું તેવા ગંભીર આ મુદ્દાઓ હવે પોલીસની પૂછપરછોમાં ખુલાસો થવાનો છે. આ સમગ્ર મામલો માત્ર એક ગુનાની નહીં, પરંતુ સમાજની અંદર છુપાયેલી કડવી હકીકતની પણ વાત કરે છે. કારણ કે જ્યારે પરિવારો આર્થિક તંગી, સામાજિક દબાણ કે લાચાર પરિસ્થિતિમાં પોતાના બાળકોને વેચવા મજબૂર થાય છે, ત્યારે તંત્ર, સમાજ અને સરકારની જવાબદારી પર પણ મોટો પ્રશ્નચિહ્ન ઊભો થાય છે. પોલીસની આ કાર્યવાહીથી એક મોટું સિન્ડિકેટ ભલે પકડાયું હોય, પરંતુ સવાલ એ છે કે હજુ કેટલા આવા નેટવર્ક ચૂપચાપ ચાલતા હશે અને કેટલાક બાળકો તેનો ભોગ બની રહ્યા હશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસા કરવાની તૈયારીઓમાં છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તપાસ ક્યાં સુધી પહોંચે છે અને નેટવર્કના મૂળ સુધી પહોંચીને તમામ દોષિતોને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે કે નહીં. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.